આ જોવસ ને આપણે ઘરનો શોરૂમ એમ જો અહીંયા બેઠા બેઠા શેઠની જેમ કામ જ કરવાનું હોય બાકી બધા છોકરા હવે આપણે એને ચિંતી દેવાનું જે કરવું હોય ને આ હું હે કેવલભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કોણ હે ભાઈ અરે આ મારા માસીનો છોકરો હે અહીંયા શોરૂમ જોવાયો બે નિરાતે માસીનો છોકરો કેમ અહીંયા પધાર્યા અત્યારે અરે માસીની બધા ઘરે આવ્યા હે ને તો પાછા બધા બજારમાં ગયા તા બારે તો આવડા ઘરે એકલો હતો મેં કીધું હાલ શોરૂમે તારો ટાઈમ પાસ થઈ ગયો આ મારા માસીનો છોકરો હે એને મોટી કંપનીમાં નોકરી કરે છે મેં હેને હોશિયારી મારવામાં કહી દીધું કે હું હેને મોટા શોરૂમમાં મેનેજર હું હેને એકવાર મારી આબરૂ રાખજો એની એમ હેને કાંઈ મારી આબરૂ કાઢતા નહીં મારે પ્લીઝ વિનંતી કરું તમારી મેનેજર સાહેબ પેલો 15 લાખનો ચેક આવ્યો તો ક્લિયર થઈ ગયો છોકરાઓને સેલરી બેલેરી કરી દો એટલે કામ પતી ગયું અરે હા એ 15 લાખનો ચેક પાસ થઈ ગયો તમે ઉપાધિ કરો માં અને બાકી છોકરાઓની સેલેરી એ તો હું કરી દઈશ તમે ટેન્શન લ્યો માં હાલ્યો તમારું બિલ 150 રૂપિયા ઓલા પાણીપુરી વાળાને બાકી તમારા હિસાબે મારું ખાતું બંધ કરી નાખ મને ભૂખો તૈગડો ઈવડાય નો બાકી રાખતા હોય તો લે જયભાઈ તમે આવી ગયા હા જો તમને ઓલો ભંગારના ડેલા વાળો યાદ કરતો કે જઈ લો કેમ કે ગાડી ખાલી કરવી મેં ના પાડી દીધી મેં કહ્યું નહીં આવે મેં ઓલી વખતે 150 જઈપા મેં કહ્યું 200 આપો તો જ આવશે અને એ માની ગયો એવું લાગે ને તો 150 તમે રાખજો 50 મને આપી દેજો હું રાતે સિંગ સોડા ખાઈ લઈશ એટલે જલ્દી જાને ઓલો નકર કોક બીજાને બોલાવી લઈશે